જય ખુખારમાં મેલેડી માતાજીએ ભક્તોને અને સેવકોને શું સૂચના આપી તે વાત ઉપર ખુખારમાં મેલેડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલેડી. હું દૂર રાખું છું. તમને એવું લાગતું કે આ 5 રવિવાર થઈ ગયા, માતાજી 4 નંબર આવશે, અમારા 3 મહિના થઈ ગયા. પણ હું એવું કહું છું, છેક નજીકની વસ્તુ હોય તમે જોવો તો તમને દેખાય. તમારી આગળ એકદમ ઓખો આગળ કોઈ તમને મોબાઈલ લાવો, કોઈ વસ્તુ લાવી દે, જોવો તો તમને દેખાય, ઝોકું થઈ જાય. અને દૂર રાખો તો જેટલા દૂર છો એટલા મને વધારે દેખાતો, નજીક આવી જશો પાછું કહેશો ને એટલા તો તમે ઘણું બધું ભણી લીધું હશે. આ તમારો અનુભવ. હું એવું કઉ છું, બેઠક કઈ લેવાની હોય અને બેઠકના દિવસે તો અંદર ચર્ચા થઈ જાય. માતાજી આપણને અંબે માતા મહાકાળીની ચામુંડની વાત કરશે, આપણા પૂર્વજની વાત કરશે. આવું જાતે નક્કી કરી લેશો ને તો એની એ જ વાત આવે છે ને. આ તો ભલે રામ છે, પણ જો બીજી વાત, કોઈ સેવક જોડે દાદાગીરી કરવી, મેં પહેલા કીધું છે, દાદાગીરી કરવી તમારે ઘેર રહેવું. હું કોઈ કંકોત્રી લખીને આમંત્રણ હાલતી, અમુક દાદાગીરી એવી કરે છે, નંબર લેવા આમ કરીશ તેમ કરીશ, જો જે થાય ભડાકા કરી લેવાના. હું મેળવી બેઠી, કોઈના બોટ પરથી લેતી નહીં, કોઈના વાતથી દબાવું. હું તો કોણ ડેન્જર પુકાર છું, જે કરો એ બધું છું. પાછું કરવું એમ કરી લે. જેવી મોનતા રાખે છે મારું કેન્સર મટી જાય, એવું કદાચ એ દુષ્ટ માણસ એવી મોનતા રાખી લે, તું બુખાર મેળવી હોય તેથી હાઈવે ના પહોંચવા દે, પહોંચવાના તો પાપડ ના રોટલો ના બનાવી મેળવી લે. એટલે અમુક કઈક આવે છે માણસ એવા કોમ થઈ જાય એટલે નારિયેળ મૂકીને કે વિડીયો ને ઉતારવાનું, ભાઈ વિડીયો ને ઉતારવાનું. તો એવા બોલવા વાળા નહીં, લાયા વગર ના રહું. તમારું ફોન કર્યું છે તારે કદાચ તમે આવવાના છો ને, તમને એવું લાગતું હોય લાવો અંદર ફાડે શ્રીફળ મૂકીને જતા રહીએ, હું એવું કઉ છું એ શ્રીફળ પાછું લઈને તમારે ઘેર આવવા. મારા બોલાય તમારા વિડીયો નહીં જોતા. પ્રેમથી જેને કીધું છે કે ભાઈ મારા તકલીફ છે, વિડીયો ના ઉતારતા, તો એનો વિડીયો નહીં મળ્યો. કઈક એવા પડચા છે જેના વિડીયો નહીં મળ્યા છે. એને કોઈ દીકરીને કદાચ ઘેરથી કોઈ કીધા વગર આવતી હોય, કોઈ તકલીફ હોય, કોઈ સમાજમાં કોઈ દીકરી ધૂણતી હોય તો એનો વિડીયો ખાસ નહીં મુકાજો. કોઈ દીકરી નાની બહાર ધૂણતી હોય ને અને કુંવારી દીકરી કુવાસી કોઈ ધૂણતી હોય ને તો એનો વિડીયો ઉતારવા ના પાડી મારા સેવક. એ વિડીયો કદાચ મૂકું અને આખા દુનિયામાં ગુજરાતમાં જોવાય અને એ દીકરીનું ચોક સગું જોવા જાય અને એ કદાચ કોઈ મારો વિડીયો જોયેલો હોય અને ધૂણતી દેખાય ને તો ધૂણવા વાળાને કોઈ પહેરાવતું નહીં. આવતું એટલે તમારા દરેકની લાજ સંભાળ રાખું છું કે આગળ ભવિષ્યમાં તમને નુકસાન ના પડે. એટલે ખાસ કોઈ દીકરા દીકરીઓ ધૂણવા વાળા દીકરાઓ તો ચાલે, પણ દીકરીઓ ધૂણવા વાળી હોય તો એનો વિડીયો લેવામાં આવશે નહીં. પણ હા કોઈ ઉંમર લાયક હોય, તમારી મમ્મી દાદી છે તો બરોબર છે, પણ કોઈ દીકરી કુવાસીનું કોઈ કુંવારી દીકરીનું એનો વિડીયો ઉતારવામાં આવશે. તમારે સ્પષ્ટતા કહી દે કે આ તકલીફ છે એટલે વિડીયો નહીં મિલે. પણ એનું મુખ્ય કારણ તો બતાવવું પડે. પણ એનું કારણ છે કે મારે જેનું કલ્યાણ કરવાનું મારા ભગવાને મારા હાથે લખ્યું છે એ ચોઈ જવાના. આ બધું પહેલેથી જ સેટ છે. હું મારો ચોપડો બતાવું કે ચેટલા મારા હાથે કલ્યાણ થવાનું છે તો અત્યારથી તમને બતાવી દઉં તારું કલ્યાણ મારા હાથે જ છે. તું ગમે તે કર. જતા રહેલા હશે ને, 4 જગ્યાએ ફરી ગયેલા હશે ને, એને પાછા લાયા વગર નહીં લો. તું તાર ફરી આય. મારા જેવી વાત કરવા વાળી મને તો મલકી છે. એ તો સીધો ઠપકો જ છે. જો ભૂલથી મસાલો ખાતા પકડાઈ જાય, ઉભો કરીને આમ કર તેમ કર ફલાણ કર, મેં કોઈ ઠપકો નહીં આવે. મારો ઠપકો નહીં, ખાલી મારી મોટી વાંખો બતાવું ને તો ભસ્મ થઈ જાય માણસ. સાચું નહીં? એટલે એકબીજાને સહકાર આપજો. સેવકોનું કહેવું માનજો. હા, કોઈ સેવક તમારી જોડે દાદાગીરી કરતો હોય, કોઈ સેવક તમને ઊંચા અવાજથી બોલતો હોય
કોઈ સેવક તમને આત્માને ઠેસ પહોંચાડે એવી વાત કરતો હોય, કોઈ સેવક તમારી જોડે પૈસાની માંગણી કરતો હોય, તે જો એનો દંડ હું મેલડી કરી આલી. કેમ કે મારા કોઈ ફિક્સ સેવક નહીં, કોઈ મારા સિક્કા વાળા સેવક નહીં, બધા સેવક નવા નવા જોડાયેલા છે. પણ હું મેલડી એવું કહું છું, કોઈ એવું કે હું માડીનો ખાસ છું, હું ડાયરેક્ટ મારી જોડે બેહું છું, હું એમની જોડે રહું છું, તો માનતા નહીં. કોઈ મારી જોડે બેહવા વાળા, કોઈ રહેવા વાળા નહીં. આવું મેલડી કહું છું, માતા આવું કહું છું. જવાબદારી રસોડા વાળા એની જગ્યાએ કામ કરે છે કે બધાને મારા વગર કીધે આશીર્વાદ છે, ભલે કદાચ એમનો મારો અવાજ પહોંચતો હોય કે ના પહોંચતો હોય, મેલડી આવું કહું. એમની રીતે કઈક સેવકો એવા છે દીકરા દીકરીઓ કે અહીં પ્રવચન સાંભળતા નહીં, કદાચ મારી પૂરીઓ બનાવતા હોય, આખું પાછું વાહન ધોતા હોય, એમનો અમારા કરતા વધારે આશીર્વાદ એમનો પડે. ભલે અમને કદાચ પ્રવચન ઘેર જઈને જોતા હશે, પણ એમની સેવાનું ફળ હું મેળવી આલ્યા વગર ના આલું. હું તમને નહીં કહું કે સેવા કરો જ, પણ ખાલી એકબીજાનો સહકાર રાખજો. એકબીજાનો સહકાર એટલે કદાચ મેં કોઈ એવું નહીં કીધું, હું તો એ દરિયા દિલ માતા છું, તમને એ નહીં કીધું તમારા હેઠા વાહન તમે જાતે ધોજો. એ કીધું તું મૂકી દેજો, ધોવાની જરૂર નહીં. મારા છે ગોડા તાકાત, મારે રોમે મન સત આલ્યું છે, ગમે તો ગમે તેના મગજમાં વસીને કોમ કરાવડાવી દઈશ, તમારા જોડે નહીં કરાવડાવું. પણ તમે તમારી ફરજ સમજીને કરો છો, તમે તમારું કર્તવ્ય સમજીને કરો છો. બસ આ પાલન કદાચ નીતિ નિયમ જાણો છો. અને ખાસ બીજી વાત, કોઈ માનતા જો મેં કોઈ જોડે કોઈ પ્રસાદી માટે, કોઈ અન્ન માટે, દાન માટે કોઈ જોડે હાથ લાંબો કર્યો નહીં, કોઈ કીધું નહીં. અહીં જોઈને દાન પેટી નહીં, દાન પેટી તો તમે તમારી મનથી જોતો ના મૂકી દો ને, એના માટે ડબ્બા મૂકવા પડે. નકર મારી વસ્તી આજે દાન પેટી એવું લખવા દીધું છે. ચમ માર દાન જોતું જ નહીં તમારું, પણ તમે મનથી તમારી કરો છો. 5, 25, 10 રૂપિયા, 50 રૂપિયા, કોઈ મનથી 5000 ની માનતા રાખી, મારા 50,000 આવી જાય, 5000 તારા પાડે નહીં. પણ માતા એવું કહું છું, જો તો આ પૈસા ના મૂકી દેતા. ચમ એનું કારણ છે, હમણાં વચ્ચે સેવકોને એવું કહેવું હતું મારી કે બધા થેલીઓમાં 500 ની નોટ હતી, 1000 ની, 2000 ની નોટ હતી, થેલીમાં સીપર સુધી અગરબત્તી નારી બધું ભરી છે. એટલે તમારે નુકસાન મને કોઈ નહીં, પણ એનો સદુપયોગ થાય એ રીતે તમારે ધ્યાન રાખવાનું.